વિશ્વની ભૂગોળ મહત્વના પ્રશ્નો અને એની સાથે સાથે જવાબો પર જોઈશું. એટલે આ જે પ્રશ્નો છે ને એ ખૂબ અગત્યના છે. આખા વિશ્વ લેવલે આ ભૂગોળના જે પ્રશ્નો છે એ આપણને પૂછાય, ભારત લેવલે પણ પૂછાય અને ગુજરાત લેવલે પણ પૂછાય. એના વિડીયો પણ આવશે. અત્યારે વિશ્વની ભૂગોળ આપણે જોવાના છે. અવકાશ દર્શન. અવકાશ દર્શનની અંદર સૌથી નજીકનો ગ્રહ કયો? તો બુધ. સૌથી ઠંડો ગ્રહ કયો? તો ગુરુ. તારાઓનું અંતર માપવાનો એકમ પ્રકાશ વર્ષ. જો બધા પ્રશ્નો છે આપણે અહીંયા 5 પ્રશ્નો આવી ગયા. ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય? તો ઉત્તર દિશામાં. પૃથ્વી ગોળ છે એવું પ્રથમ કોણે કહ્યું? તો કોપરનિકસ. અહીંયા 5 પ્રશ્ન છે. સૌથી નજીકનો ગ્રહ બુધ, સૌથી ઠંડો ગ્રહ ગુરુ. તારાઓનું અંતર માપવાનો એકમ પ્રકાશ વર્ષ, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાય અને પૃથ્વી ગોળ છે એવું કોપરનિક્સે કહ્યું. ત્યાર પછીના જે પ્રશ્નો છે એ પણ જોઈએ. પૃથ્વી, રેખાંશ અને ઋતુઓ. હવે જો રાત અને દિવસ સરખા ક્યારે હોય? તે 21 માર્ચ અને 23મી સપ્ટેમ્બર. આ 2 દિવસે રાત અને દિવસ આ બંને સરખા હોય. ગ્રીનિચ રેખા ક્યાં છે? તો લંડન પાસે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગર પાસે. સૂર્યથી સૌથી નજીક 4 જુલાઈ. સૂર્યથી સૌથી નજીક આ પૃથ્વી છે આપણી, એ સૂર્યની સૌથી નજીક ક્યારે હોય? તો 4 જુલાઈના રોજ સૂર્યની સૌથી નજીક હોય. એટલે અગત્યના બધા પ્રશ્નો છે. જોઈએ વિશ્વની ખેતી, પાક અને પદ્ધતિ. વિટીકલ્ચર એટલે શું? દ્રાક્ષની ખેતીને વિટીકલ્ચર કહેવાય. ઝૂમ પ્રકારની ખેતી ક્યાં થાય? તો ભારતમાં થાય. ઓસ્ટરની ખેતી એટલે કે મોતીની ખેતી ક્યાં થાય? તો જાપાનમાં થાય. અને ખાંડનો પ્યાલો કયો દેશ છે? તો ક્યુબા. ક્યુબા એ ખાંડનો પ્યાલો દેશ છે. ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ કોણ? તો દૂધનું ઉત્પાદન કોણ વધારે કરે? તો ભારત. કપાસ અને તમાકુ ક્યાં વધારે થાય? તો ચીન. માછલીનું ઉત્પાદન? તો જાપાન. અને કાળા મરી? તો કેરળ. ફરીથી દૂધનું ઉત્પાદન ભારત, કપાસ અને તમાકુ ચીન, માછલીનું ઉત્પાદન જાપાન અને કાળા મરી તો કેરળ. કેરળ એટલે ભારત જ આવવાનું. આગળ વિશ્વના ઘાસના મેદાનો. એશિયા તો સ્ટેપીઝ, ઉત્તર અમેરિકા તો પ્રેરીઝ અને દક્ષિણ અમેરિકા તો પમ્પાસ. એમ 3 પ્રકારના છે. એશિયામાં જોવા જાય તો સ્ટેપીઝ, ઉત્તર અમેરિકામાં જોવા જાય તો પ્રેરીઝ અને દક્ષિણ અમેરિકામાં પમ્પાસ. આગળ ચાલીએ. દેશના ઉપનામો અને એની પ્રકૃતિ જોઈએ. સફેદ હાથીઓનો દેશ એટલે થાઈલેન્ડ. થાઈલેન્ડ જે છે એ સફેદ હાથીઓનો દેશ છે. સોનેરી ઊનની ભૂમિ ઓસ્ટ્રેલિયા. સૂર્યોદયનો દેશ જાપાન. હજારો સરોવરોનો દેશ ફિનલેન્ડ. અને મધરાતનો સૂર્ય નોર્વે. આ પ્રશ્નો બહુ અગત્યના છે. આપણને લાગે એવું અત્યારે પણ આપણને પૂછાઈ જાય ત્યારે કામ લાગે. પેરિસ. પેરિસ એટલે 7 પહાડોનું નગર. લહાસા એટલે નિષિદ્ધ શહેર, ફોરબિડન સિટી. ઇસ્તંબુલ યુરોપનું પ્રવેશ દ્વાર. કોલંબો પૂર્વની ટપાલ પેટી. પામીર વિશ્વની છત. બહુ અગત્યના પ્રશ્નો છે આ પણ અને ચિત્ર આધારિત છે એટલે તમને કામ લાગે એવું છે. નદીઓના કિનારે વસેલા શહેરો. ટેમ્સ નદીના કિનારે કયું શહેર છે? તો લંડન. ન્યુયોર્ક ક્યાં આવેલું? તો હડસન નદીના કિનારે. કરાચી તો સિંધુ નદીના કિનારે. અને નાઇલ નદીના કિનારે આસ્વાન બંધ છે. એટલે કઈ નદીના કિનારે શું આવેલું છે ને એ છે. ટેમ્સ લંડન, અથવા લંડન ક્યાં આવેલું? ટેમ્સ. ન્યુયોર્ક ક્યાં આવેલું? તો હડસન નદી. હડસન નદીના કિનારે કયું શહેર? તો ન્યુયોર્ક. કરાચી ક્યાં આવેલું? તો સિંધુ. સિંધુ નદીના કરાચી. નાઇલ નદી આસ્વાન બંધ. આસ્તાન બંધ કાલો નાઇલ નદી. આ રીતે આપણને કોઈ બી રીતે પ્રશ્ન પૂછી શકે. પરિવહન અને ઉદ્યોગ. આ પણ ખૂબ અગત્યના પ્રશ્નો. દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ ટ્રાન્સ સાઇબેરિયન. દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ કયો? ટ્રાન્સ સાઇબેરિયન. અને ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ હિમસાગર. દુનિયાનું સૌથી વ્યસ્ત હવાઈ મથક લંડન. અને મોટરનું શહેર ડેટ્રોઇટ. એશિયાનો ઔદ્યોગિક દેશ. એશિયાનો ઔદ્યોગિક દેશ કયો? તો જવાબ આવશે જાપાન. આગળ દુનિયાનો સૌથી ઊંચો ધોધ એન્જલ. સૌથી વધારે ખારું પાણી રાતા સમુદ્રમાં. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર સુપિરિયર. સરેરાશ મીઠું 1 લિટરમાં 35 ગ્રામ. અને સૌથી મોટું ખારા પાણીનું સરોવર તો જવાબ આવશે કાસ્પિયન. 1 લિટર જે પાણી છે એમાં 35 ગ્રામ મીઠું હોય. આગળ દેશ
ચલણ અને વિશેષતાઓ જોઈએ. દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન, ડેરીઓનો દેશ ડેનમાર્ક, શેરપા જાતિ નેપાળ, સોનેરી ઊનની ભૂમિ આગળ આવી ગઈ ઓસ્ટ્રેલિયા, લીરા તુર્કીનું ચલણ અને યુઆન ચીનનું ચલણ. એટલે આવા પ્રશ્નો આપણને પૂછાય તો કામ લાગે. આગળ અજાયબીઓ અને ભૌગોલિક વિશેષતા. ગોબીનું રણ મોંગોલિયામાં આવેલું, સૌથી વધારે ગરમી અલ અજીજિયા અને શિકારી ભૂમિ કેન્યા, વિશ્વની પ્રયોગશાળા એન્ટાર્કટિકા અને દુનિયાનો સૌથી મોટો અખાત મેક્સિકો. એટલે આ પણ પ્રશ્નો અગત્યના છે. ભારત અને દ્વીપ સમૂહ. સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી, એશિયાનું પ્રથમ વિન્ડ ફાર્મ ગુજરાત, સૌથી વધારે પોસ્ટ ઓફિસ ભારત, લવિંગનો ટાપુ ઝાંઝીબાર અને મોતિયોનો ટાપુ બહેરીન. એટલે આ પ્રશ્નો બધા ખૂબ અગત્યના છે. તમને પ્રશ્નો ગમ્યા હશે. આઈએમપી પ્રશ્નો છે. આ વિશ્વની ભૂગોળ હતી. હવે આપણે ભારત અને ગુજરાતની ભૂગોળ પર ભણીશું. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.